જો અંતરસૂત્રનો ઉપયોગ કર્યા વગર સાબિત કરો કે આ 4 સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુઓ છે. તો ધારો કે પહેલાને એ ધારીએ, આ બી, અંતરસૂત્રનો ઉપયોગ કર્યા વગર સમાંતર બાજુ ચતુષ્કોણ સાબિત કરવું છે. તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં જુઓ, આ ABCD, તો ABનો અને CDનો ઢાળ સરખા હોય, BC અને ADનો ઢાળ સરખા હોય, સામસામેના ઢાળ સરખા હોય તો સમાંતર બાજુ કહેવાય. તો આપણે પહેલાં ABનો ઢાળ શોધીએ. ABનો ઢાળ BC CD અને AD. AB, BC, CD અને આ AD, આનો ઢાળ શોધીએ. પહેલાં હું આનો AB 0 + 1 ઊંધી બાદબાકી કરું. કોઈને સીધી બાદબાકી કરવી હોય તો વાંધો નહીં. 0 + 1, પહેલાં વાયયામની પછી અક્ષયામની 4 + 2 એટલે કે 1/6. BCનો ઢાળ આ B અને આ C 3 - 0, 3 - 4 એટલે કે 3 ભાગ્યા -1 એટલે -3. CD આ CDનો ઢાળ 2 - 3, -3 -3 એટલે આ -1/-6 એટલે 1/6. જો આ બે સરખા આવી ગયા, આ બે સરખા, આ સરખા આવવા જોઈએ. હવે ADનો ઢાળ આ A અને D 2 + 1, આ -3 + 2, 3/-1 એટલે કે -3. જો આ બે સરખા આવ્યા એટલે લખવાનું આમ ABનો ઢાળ બરાબર CDનો ઢાળ તથા BCનો ઢાળ બરાબર ADનો ઢાળ. માટે AB સમાંતર CD, ઢાળ સરખા છે એટલે સમાંતર હોય, તથા BC સમાંતર AD. સામસામેની બાજુઓ સમાંતર છે માટે આ ચતુષ્કોણ ABCD એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો નોંધ, અહીં સમાંતર બાજુ ચતુષ્કોણ સાબિત કરવા માટે આ ABCD સમાંતર બાજુ, તો પેલું ઢાળની રીતે, તો ABનો ઢાળ બરાબર CDનો ઢાળ તથા BCનો ઢાળ બરાબર ADનો ઢાળ. આવું સાબિત કરવું એટલે કે AB સમાંતર CD, આ BC સમાંતર AD. બીજું અંતરસૂત્રની રીતે આગળ આવી ગયું. એમાં સામસામેના અંતર સરખાવો. AB અંતરસૂત્ર પ્રમાણે BC શોધવાનું, પછી CD અને AD. સામસામેના અંતર સરખાવો. AB બરાબર CD તથા BC બરાબર AD.
આવું થાય તો આ ચતુષ્કોણ આ સમાંતર બાજુ છે, આ અંતરસૂત્રની રીતે, આ ઢાળની રીતે. હવે બે રેખાઓ વચ્ચેનો ખૂણો આ સૂત્ર, બે રેખાઓ વચ્ચેનો ખૂણો કઈ રીતે શોધાય? તો આવી બે રેખાઓ આપી હશે અહીં, આ L1 અને આ L2. આ બે વચ્ચેનો ખૂણો થીટા અથવા આલ્ફા, જેને જે નામ આપવું હોય. તો અહીં L1 અને L2 વચ્ચેનો ખૂણો આ આલ્ફા કઈ રીતે શોધાય? વચ્ચેનો ખૂણો એનો સંકેત છે. તો પહેલાં L1નો ઢાળ તમારે શોધવાનો M1, L2નો ઢાળ M2, આ બેના ઢાળ શોધવાના. તો બંને વચ્ચેનો ખૂણો શોધવાનું સૂત્ર tan આલ્ફા બરાબર M1 માઇનસ M2 1 પ્લસ M1 M2. આ સૂત્ર પરથી શોધાય, આ સૂત્ર પરથી આલ્ફા મળે. કઈ રીતે? તો જુઓ, બે રેખાઓ વચ્ચેના ખૂણાનું માપ π/4 આપ્યું છે. અહીં આલ્ફા π/4 આપેલ છે. એક રેખાનો ઢાળ 1/2, એક રેખાનો ઢાળ M1 1/2 આપ્યો હોય, તો બીજી રેખાનો ઢાળ M2 આ આપણે શોધવો છે, M2 શોધવું છે. તો સૂત્ર tan આલ્ફા બરાબર M1 માઇનસ M2 1 પ્લસ M1 M2. આ tan આલ્ફાનું સૂત્ર. જો tan આલ્ફા એટલે π/4, M1 એટલે 1/2, આ M2, M1 એટલે આ 1/2 અને અહીં M2 એમના એમ. tan π/4 એટલે 1 થાય. આ બે લસા આવે 1 માઇનસ 2M2 ભાગ્યા 2 આમ આવે તો 2 પ્લસ M2. તો અહીં બે શક્યતા 1 માઇનસ 2M2, એક વખત 1 લખવાનું કે બરાબર -1 લખવાનું. આ સામે જાય 2 પ્લસ M2, આ 1 આ બાજુ આવે તો -1, આ સામે જાય તો 3M2, તો M2 બરાબર -1/3. એ જ પ્રમાણે અહીં આગળ આ સામે -2 માઇનસ M2, 3 બરાબર M2. તો જવાબ બીજી રેખાનો ઢાળ -1/3 કે 3. આ બીજી રેખાનો ઢાળ આ પ્રમાણે મળે. જો બે રેખાઓ વચ્ચેના ખૂણાનું માપ આલ્ફા હોય, tan આલ્ફા 1/3 હોય, બે રેખાઓ પૈકી એક રેખાનો ઢાળ બીજી રેખાના ઢાળ કરતાં 2 ગણો હોય, તો બે રેખાઓનો ઢાળ શોધો. તો ધ્યાન રાખો, અહીં બે રેખાઓ વચ્ચેનો ખૂણો આલ્ફા છે, જ્યાં tan આલ્ફા 1/3 આપ્યા છે. પહેલી રેખા L1નો ઢાળ x ધારો, તો બીજી રેખા L2નો ઢાળ બમણો છે 2x. આ L1 અને આ L2 બે રેખાઓ છે, બે વચ્ચેનો ખૂણો આલ્ફા છે. આ આપણે શોધવું છે. અહીં tan આલ્ફા M1 માઇનસ M2 1 પ્લસ M1 M2. tan આલ્ફા એટલે 1/3, M1 એટલે x, M2 એટલે 2x. આ x અને આ 2x. કોઈને ધારો કે આને x ધારે ને આને x 2x લખે તો ચાલે. તો આ 1/3, આ -x થાય પણ માનંક છે એટલે +x.
આવું થયું x/2x² + 1. તો અહીં આવું એટલે બે શક્યતા, 1/3 કે -1/3, 3x આ 2x² + 1 -3x + 1, 2 એકા 2, આમાંથી 2x કોમન નીકળે, આમાંથી -1 કોમન નીકળે, એટલે કે x બરાબર 1 કે x બરાબર 1/2. એ જ પ્રમાણે અહીં આગળ ક્રોસ ગુણાકાર -2x² - 1, આ બધું આ બાજુ આવે, આ 2 એકા 2 અવયવ પડે, આમાંથી 2x કોમન નીકળે, આમાંથી 1, એટલે કે x + 1, અહીંથી x બરાબર -1 કે x બરાબર -1/2. તો જવાબ અહીં x બરાબર 1 લઈએ તો આ 1 2 આવે, તો અહીં x બરાબર 1 -1 1/2 -1/2 લેતા રેખાઓના ઢાળ m1 m2, આ x અને 2x, હાલો x1 લઈએ, પહેલાં અહીં 1 લઈએ તો 1 2, અથવા -1 લઈએ તો -1 -2, અથવા 1/2 લઈએ તો અહીં 1/2 1, -1/2 લઈએ xની જગ્યાએ -1/2 -1/2 -1. આ રેખાઓના ઢાળ આ પ્રમાણે આની અંદર પડે.